હેલો મિત્રો, કેમ છો? તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજ કંઈક આપણે નવીન છે. આજ આપણી પાસે ગાડી છે અશોક લેલંગ, અને આજ આપણે ગાડીમાં જઈએ છીએ કેમ કે આપણા ડ્રાઈવરને થોડુંક કામ આવી ગયું હતું. તો અડધે લગી ભાઈ આવ્યા હતા અને અડધેથી આપણે ગાડી લઈ લીધી છે. જો આપણે આ ગાડીનું ડ્રાઇવિંગ કરીએ છીએ આજ, અને લગભગ વાગી ગયા છે 10 વાગ્યા છે. અને આપણે આ ગાડીનું ડ્રાઇવિંગ લઈ લીધું છે હાથમાં, અને એ ભાઈને આપણી 2 વ્હીલ આપી દીધી છે. અને આપણે જો ઉમરા રોડ ઉપર જઈએ છીએ. તો આજનો કાંઈક સીન આવો છે. અને જો હું ને ગોપાલભાઈ બી છે. હે ગોપાલભાઈ? હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ ગોપાલભાઈ કેટલા દિવસ વિડીયોમાં આવતા નહોતા, આજે એને પકડી લીધા છે બાજુમાં જ તે, એટલે આજ આવી ગયા છે. ઉમરા રોડ માંથી જઈએ છીએ. આજનું ડ્રાઇવિંગ કેવું રહેશે, શું રહેશે, આપણે આજ ચર્ચા કરશું આગળ. ને આ રોડ બહુ ખરાબ છે. તો આજ આપણે આ ગાડીનું ડ્રાઇવિંગ કરીએ છીએ. અને ગાડી લઈને અહીંયા આપણે આવી ગયા છીએ જ્યાં ડિલિવરી કરવાની હતી એ દુકાને. અને જુઓ ગાડી કેટલી લોડ છે એ જુઓ. જુઓ આ ગાડી એટલી લોડ છે, અને આ ગાડીનું આજ આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ. તો આજ આપણે ડ્રાઈવર તો વહી ગયા છે, એ મારું 2 વ્હીલ લઈને વહી ગયા છે. અને આપણે આજ આ ગાડીનું ડ્રાઇવિંગ કરવાનું છે આખો દિવસ. જ્યાં ડિલિવરી છે એ ડિલિવરી પતાવવાની છે, અને પછી ત્યાંથી લઈને ફેક્ટરી જવાનું છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. એમાં એવું છે, અડધી ડિલિવરી એ ભાઈએ કરી નાખેલી છે, અને અડધી હવે બાકી છે એ મારે કરવાની છે. એ ભાઈને બિચારાને થોડુંક કામ આવી ગયું હતું, કંઈક અર્જન્ટમાં જવાનું જ હતું. એટલે મારે એ ગાડી જ્યાં હતી ને અમારે જવું પડ્યું 2 વ્હીલ લઈને. અને પછી મારી ગાડી એને આપવી પડી, અને પછી આવડી આ ગાડી મારે લેવી પડી. અને આ ગાડી લઈને અત્યારે હું નીકળી ગયો છું. તો આપણે એ દુકાને અત્યારે ડિલિવરી કરીને નીકળી ગયા છે એ. અને ઉમરા રોડમાંથી પાછા આપણે રાજ હોટલ બાજુ નીકળી ગયા છે એ. તો રોડ બહુ એટલે બહુ વધારે પડતો ખરાબ છે. ગાડી આમથી આમ આખી થઈ જાય છે. અને હવે જઈએ છીએ આપણે શુભમમાં જવાનું છે, શુભમ ઇન્ડસ્ટ્રીયલમાં. બહુ આ રોડમાંથી જુઓ તમે, આમ ખાડા કેટલા છે, આમ નકરી ધૂળ જ ઉડે. આગળ રોડમાં કાંઈ દેખાતું નથી ને કાંઈ નહીં. તો અત્યારે આપણે આવી ગયા છીએ સાયણમાં, અને પાછળથી કટ્ટા ઉતારે છે. 2 કટ્ટા ઉતારવાના છે. આપણે રંગોલી ચોકડી વહી ગયા હતા, અને એનાથી રિટર્ન સાયણમાં આવી ગયા છીએ. અને ગોપાલભાઈ નીચે ઉતર્યા છે. 2 કટ્ટા કંઈક હતા, એટલે એ રિટર્ન કંઈક લેવાના હતા અને રિપ્લેસ કરવાના હતા, એવું કંઈક હતું. તો એ કટ્ટા ઉતારે છે, અને સાયણમાં પગી ગયા છે. આ બીજી ડિલિવરી કરી છે. ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા પછી બીજી ડિલિવરી છે. જો આ ગોપાલભાઈ. તો આપણે સાયણની ડિલિવરી જે હતી 2 કટ્ટાની, એ પતાવીને નીકળી ગયા છે પાછા રાજ હોટલવાળા રોડ ઉપર. અને હવે આપણે જવાનું છે શુભમમાં. તો આપણે અત્યારે વાગી ગયા છે ગોપાલભાઈ, કેટલા વાગ્યા જુઓ તો? 1 વાગવા આવી ગયો હોય છે. આપણે 2 ડિલિવરી પતાવી દીધી છે. આઘા રૂટ હતા થોડાક. આપણે એક હતું ઉમરા ગામમાં હતું. ઉમરા ગામમાંથી ત્યાં તો ઝાઝા કટ્ટા હતા, એટલે ત્યાં બહુ ઝાઝી વાર લાગી ગઈ. અને પછી પાછા સાયણમાં 2 કટ્ટા હતા, એ આપણે ભૂલી ગયેલા હતા. એટલે આપણે રિટર્ન જવું પડ્યું એ 2 કટ્ટા દેવા. એટલે એ 2 કટ્ટા ને એવું બધું આપીને હવે પાછા આપણે જો આ રાજ હોટલવાળા રોડે નીકળી ગયા છે. અને જો ગોપાલભાઈ જો બેઠા આપણે. હે ગોપાલભાઈ, કેમ છો મિત્રો? અને ગોપાલભાઈ આપણે હાસું કહેજો, તમને વધારે કેમાં મજા આવે, 2 વ્હીલમાં કે આ સૈયામાં રખડવામાં? સાઈમાં. હા, તો આપણે આવું કામ ગોતી લેવું છે, બોલો હાંકવાનું. હા, જો ગોપાલભાઈ એવું કહે છે, બહુ થઈ ગયું, થાકી ગયા. ગોપાલભાઈ એમ કહે છે કે આપણે હવે છે ને આવું કામ ગોતી લેવું છે, ડ્રાઇવિંગનું કે એવું કંઈ. અમે 2 વ્હીલ લઈ લઈને આખો દી રખડતા હોય કે નહીં, તડકો ને એવું બધું લાગે ને, આમાં સયો અરે મજા આવે આંખવાની. અને આરામથી બેઠવાનું નહીં ગોપાલભાઈ? મજા આવે. ગાડીની સ્પીડ જુઓ, આરામથી જવાનું, 50 આંકવાની. 50 નથી ગયા અમે તો. અત્યારે ખાલી આ રોડ ખાલી આવ્યો ને એટલે 50 કરી. અગર અમે 50 નથી આંકતા. આરામથી મોજથી જઈએ છીએ સયામાં. આજનો અનુભવ મસ્ત છે. આજ મજા આવે છે. મતલબમાં જે તડકો નથી લાગતો, નથી કાંઈ જરૂર પોલી પડતી,
એ આરામથી નીકળી જાય. જુઓ તો અત્યારે આપણે આ શુભમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ ગયા છીએ અને રાજ હોટલવાળા રોડેથી એને 47 માથે તેને અંદર એની પર આવ્યા છે. તો કાલે આપણે આવ્યા હતા ને અહીંયા ઓર્ડર લેવા, જે 2 દુકાનનો પેમેન્ટ લીધું ઓર્ડર એની આજ ડિલિવરી કરવાની છે. તો આપણે દુકાને પગીને એની જે કાંઈ પ્રોસેસ હોય એ બતાવી. અને જો આ શુભમ ઇન્ડસ્ટ્રી છે, અંદર આપણે વળી ગયા છે કેનલ. કાલે આપણે કેનલ જોઈ હતી ને, આ કેનલ વાળો રોડ છે. આ કેનલની બાજુમાં સીધે શુભમ ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે આપણે. આજ અમારા ગની કાકા ફરાર છે. ફરાર થઈ ગયા. હા, એટલે મર્ડર કેસમાં નથી આવી ગયા. આમ તો કઉ છું ફરાર છે. મર્ડર કેસમાં તો પાણી જવાય એની જાતને. કેમ આપણું ડ્રાઇવિંગ કેમ છે? પણ મસ્ત ચકાચક ને. આપણે આ ગાડી આવડતી નથી. આપણે 4 વ્હીલર ડ્રાઈવર છે પણ આમાં કરી ગયા છે. જો આ તો શું કહેવાય, એટલે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એની જેવું છે. અત્યારે મજબૂરીમાં હાંકવી પડે છે. વાંધો ન આવે, કેમ કે 4 વ્હીલ આવડતી હોય ને એટલે વાંધો ન આવે. ખાલી આપણને ખબર ન પડે કે લોડિંગ કેપેસિટીમાં ક્યારે બ્રેક મારવી જ નહીં. એટલે આપણે વધારે હાંકતા જ નથી, કેપેસિટી પ્રમાણે જ હાંકવી છે. આપણે પાક્કા ડ્રાઈવર હોય ને તો આપણને ખબર હોય કે ભાઈ એટલી રેન્જમાં ઊભી રહી જાય. હવે 4 વ્હીલ હોય ને તો હું ગમે એટલી હાંકી શકું, કેમ કે એમાં મને બધી આઈડિયા છે કે હું એટલી હાંકું તો આ ઠેકાણે ઊભી રહી જાય. આમાં સારું બ્રેક મારવી ને તો એ મારી દીકરી વાણીથી ધક્કો મારે, ઊભી નથી રહેતી ટાણે. તો આપણે શુભમ ઇન્ડસ્ટ્રીમાં આગળ એક દુકાને માલ ઉતારી નાખ્યો હતો અને આ બીજી દુકાને માલ ઉતરે છે. જો આપણે આ ગાડીની અંદર જે માલ છે ને એ બધી દુકાનમાં ઉતરે છે. અને આપણે અત્યારની લગભગ કેટલી 1, 2, 3, 4 ડિલિવરી કરી નાખી છે. અને અત્યારે 2 વાગી ગયા છે. 4 ડિલિવરીમાં 2 વાગ્યા. એક જગ્યાએ તો ગાડીમાં લગભગ અડધી કલાક થઈ ગઈ હતી ડિલિવરી કરવા માટે. કેમ કે એના 50 કટ્ટા હતા, 50-60 કટ્ટા જેવું હતું. અને બાકી બધા ઓછા હતા. અહીંયા આગળ ઉતરે એના 25 કટ્ટા હતા. અહીંયા અત્યારે ઉતરે છે ને 12 કટ્ટા છે. એમ અલગ અલગ બધી ડિલિવરી કરી છે. આજનો આખો રૂટ આવો રહ્યો છે. સવારે આપણે ઉઘરાણી કરવા ગયા હતા, એમાં આપણે ટાઈમ નહોતો રહ્યો, કેમ કે પૈસા લેવાનું હતું અને ટ્રાફિક વાળો એરિયો હતો એટલે બહુ આમ ઓલું નહોતું. પણ આ ગાડી આવી ને પછી મેં કીધું આજનો આ ગાડીનો વ્લોગ બનાવી એમ. જો આ ગાડીને અત્યારે અહીંયા લઈને આવી જશે. જો અમારા મજૂરો બધા માલ ઉતારે છે, કાલિયા બાલિયા જો બે. તો આ રીતેની કંઈક આખો દિવસની શેડ્યુલ હતી. અને અમે હવે અહીંથી જવાના છે એવી ફેક્ટરી. ગાડી અહીંયા ખાલી થઈ જશે. આ છેલ્લી ડિલિવરી છે અને પછી જવાનું છે આપણે ફેક્ટરી. ગાડી આવડિયા મેકીને મારી ગાડી લઈ લેવાની છે નાથી. પછી ડ્રાઈવરને આ ફેક્ટરી ગાડી મેકીને વયો જ હોય છે. તો જો આ તો આપણે અત્યારે શુભમમાંથી બહાર નીકળી ગયા છીએ અને એને 47 માથે ચડી ગયા છે. અને હવે આપણે જવાનું છે કીમ ચોકડી. આના રૂટ ઉપર આગળ કીમ ચોકડી વ્યૂ જવાનું છે. કીમ ચોકડીથી પછી આપણે ફેક્ટરી વ્યૂ જવાનું છે. તો આજનો રૂટ આખો કમ્પ્લીટ કરી નાખ્યો છે. રૂટ એટલે ડિલિવરી આખી કમ્પ્લીટ કરી નાખી છે. તો પછી આપણે ફેક્ટરી જઈને આપણું જે કાંઈ પર્સનલ કામ હશે, આપણું સેલ્સમેનનું કામ જે બાકી છે એમાં કાંઈક જઈશું. તો અત્યારે જો એને 47 માથે નીકળી ગયા છે અને હવે કીમ ચોકડીથી આપણે ડિલિવરી પૂરી. હવે ગાડીનું ડ્રાઇવિંગ આપણે અહીંથી મેકી દેવું, ફેક્ટરી ગાડી મેકીને પછી આપણું પૂરું. તો આપણે અત્યારે ઓફિસે જઈને આવ્યા છે અને ઘર બાજુ નીકળ્યા છે. ફૂડસદ રોડ ઉપર પહોંચ્યા છે. જુઓ આ ગોપાલભાઈ અને જો આપણી પાસે હતી ની ગાડી આવી ગઈ છે. જુઓ આપણે જે ટ્રક અશોક લેલંગ હતો હા હતા પાછા આવ્યા છે. અને આજ આખો દિવસ ડ્રાઇવિંગ જ કર્યું છે. ઓલે અશોક લેલંગ બડા દોસ્ત ગાડી આપણે પિકઅપ કરતાં મોટું આવે એ ગાડીનું. અને વિડીયોમાં તમે ગાડી જોઈ જ છે એવડી ગાડીનું આખો દી ડ્રાઇવિંગ કર્યું છે. અને પાછી આપણી બસંતી આવી ગઈ છે અને ધનનો ઘરે પડી છે. કા ગોપાલભાઈ તમારી ધનનો? તો કાંઈ વાંધો નહીં. આજનો આખો દિવસ કંઈક આ રીતેનો હતો. તો હવે અહીંયા આપણે વિડીયો એન્ડ કરી નાખવી છે અને હવે મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે.
અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, અને કાલ સવારે મળીએ, બરોબર હવે.